શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા કે અચેલા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત તથા પૂજા વિધિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદર્શનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયારમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ નારાયણની જય. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. બંને એકાદશીના સ્વામી કહીએ કે ઈષ્ટદેવ કહીએ તે ભગવાન શ્રી નારાયણ પ્રભુ છે, કે જે ભુક્તિ અને મુક્તિ દેવા માટે સમર્થ છે. તેમની પ્રસન્નતા અર્થે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે છે, ઉપવાસ કરે છે, ફળ આહાર કરે છે અને પ્રભુનું પૂજન પણ કરે છે. વિધિ વિધાનથી અપરા અર્થાત અપાર વૈભવ, ધન પુણ્ય આપનાર અને અપાર પાપોને નષ્ટ કરનાર છે, જેને અચલા એકાદશી પણ કહેવાય છે. અચલા અર્થાત જે ફળ ચલિત ન થાય. આપણે આજે જે પણ કંઈ કાર્ય કરીએ, દાન પુણ્ય કરીએ, વ્રત ઉપવાસ કરીએ, શુભ ભાવના રાખીએ, પ્રભુનું પૂજન કરીએ, તેનું અચલ ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિક્રમ સ્વરૂપની પૂજા થાય છે. આ એકાદશીનો પ્રભાવ એવો છે કે બ્રહ્મહત્યા, ભૂત યોનિ કે બીજાની નિંદા કરવાથી અથવા પર સ્ત્રી ગમન, જૂઠું બોલવું અને જૂઠા શાસ્ત્રને વાંચવા કે નિર્માણ કરવું, ખોટા જ્યોતિષ બનવું, ખોટા વૈદ બનવું આદિ જે પાપ છે તેમાંથી મુક્તિ મળે છે. મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર ક્ષત્રિય જો યુદ્ધમાંથી ભાગી જાય તો તે નરકગામી થાય છે, પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ દરેક પાપોમાંથી અને દરેક દુષ્ટ કર્મોમાંથી મુક્તિ દેવાવાળી આ અપરા એકાદશી છે. એકાદશી મહિનામાં 2 વખત આવે છે, જે વર્ષની કુલ 24 એકાદશી થાય છે. અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્વ છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. 4 પદાર્થ જીવનના જે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરીને ભક્તો વ્રત ઉપવાસ કરી દાન પુણ્ય કરે છે. ભક્તો ઉપવાસ કરે છે. ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું. ઘણા ભક્તો એવું પણ માને છે કે ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. જો કે સૌ પોતપોતાની ધારણા અનુસાર આ વ્રત કરે છે. એવું પણ કહેવાય છે કે આ વ્રત તે આ કલયુગનું સર્વશ્રેષ્ઠ વ્રત છે, કારણ કે ભગવાન શ્રી નારાયણ આ ધરતીલોકના પાલન પોષણ કરતા પિતા છે અને આ ધરતીલોકના સ્વામી પણ છે. એટલા માટે જ્યારે પ્રભુનું આ વ્રત એકાદશીનું વ્રત કહેવાય છે. એકાદશી તિથિ જે છે તે ભગવાન શ્રી હરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલી આ તિથિ છે અને પ્રભુની રક્ષક પણ મનાય છે. સાક્ષાત મહામાયા, જોગમાયા આ તિથિના સ્વરૂપમાં બિરાજમાન રહે છે. એટલે વૈષ્ણવ ભક્તો ખાસ કરીને એકાદશીનું વ્રત અવશ્ય જ કરે છે. જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર મહામાયા, જોગમાયાની કૃપાથી કદી આ સંસારના બંધનમાં તેઓ બંધાતા નથી. માયાના મોહમાંથી મુક્ત રહે છે અને પ્રભુની કૃપાથી સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી 100 યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાપ નષ્ટ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરવાવાળી વ્યક્તિના જીવનમાં તમામ સંકટો નાશ પામે છે. ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગંગાજીના કિનારે પિતરોને પિંડદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે માત્ર આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે.
એટલું જ નહીં, સૂર્યગ્રહણમાં સ્વર્ણદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેની તુલના બરાબર આ અપરા એકાદશીનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે પાંડવોએ આ વ્રત કરીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. અપરા એકાદશીનું વ્રત જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવની પ્રાપ્તિ કરાવનાર છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ પિતૃની આત્માને શાંતિ પ્રદાન કરી શકે છે. આ વ્રત કરીને પિતૃઓને આ વ્રતનું દાન પણ આપી શકે છે. સાથે જ જો કોઈ વ્યક્તિ આ વ્રત કરીને પ્રેત યોનિમાં જે પૂર્વજો ગયા હોય તેને પણ આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરાવે તો તે પિતૃ પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ અપરા એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, પારણ ક્યારે કરવું. આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 12 મે 2026 બપોરે 2:26. જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 મે 2026 બપોરે 1:29. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે એટલે તારીખ 13 મે 2026ને બુધવારે અપરા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. આ એકાદશીના પારણા 14 મે 2026 ગુરુવારે વહેલી સવારે 6 કલાકથી 8:40 સુધીમાં કરવાના રહેશે. પારણ અર્થાત વ્રતનું સમાપન. જે આપણે સંકલ્પ કરીએ છીએ એકાદશીના વ્રતનું તેનું સમાપન એટલે પારણ કહેવાય છે. જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન શ્રી હરિનું મનમાં હૃદયમાં ધ્યાન કરીને મંત્ર જાપ કરતા રહે, આપણા ઘરના મંદિર પાસે આવીને ગંગાજળનો છંટકાવ કરે, મંદિરની સાફ સફાઈ કરે, મંદિરમાં રહેલા ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય જેમ કે શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ હોય કે વિવિધ કોઈ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય, સ્વામિનારાયણ ભગવાનને પણ ઘણા લોકો માને છે. જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે પૂજન કરવું. વૈષ્ણવ આ વ્રત કરીને પૂજન કરે. ભગવાન શ્રી નારાયણનું અલગ બાજુ ઢાળીને પણ પૂજન કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણની મૂર્તિ હોય તો ગંગાજળ કે યમુનાજળ હોય અથવા શુદ્ધ જળ હોય તેનાથી સ્નાન કરાવવું, પંચામૃતથી સ્નાન કરાવવું. શુદ્ધ જળથી સ્નાન કરાવીને પ્રભુની મૂર્તિને સાદા મલમલના વસ્ત્રથી લૂછીને ત્યારબાદ શૃંગાર કરાય છે. પીળું પિત્તાંબર ધારણ કરાવવું, ચંદનનું તિલક કરવું, ફૂલમાળા ચઢાવી અને ભગવાનની સામે શુદ્ધ ઘીનો, દેશી ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપ કરવો, આરતી કરવી, લાલ પુષ્પ, પીળા પુષ્પ જે આપણી પાસે પુષ્પ હોય તે ચઢાવવા, પ્રભુની સામે તાજા ફળ અથવા મિષ્ટાનનો ભોગ સમર્પિત કરવો, સૂકા મેવા, સિઝનના ફળ ફળાદી જે કોઈ આપણી પાસે ભોગ હોય, ફળ હોય તે સમર્પિત કરવા, ભગવાનની સામે દૂધ, માખણ, મિશ્રી આદિ સમર્પિત કરવું, પ્રભુના શ્રી ચરણોમાં 2 તુલસી દળ અર્પિત કરવા. જે ભોગ સમર્પિત કર્યો છે તેમાં પણ 1 તુલસી દળ પધરાવવું. એકાદશીના દિવસે આમ તો તુલસી તોડાતા નથી, પરંતુ જો દસમની તિથિએ તુલસી દળ તોડ્યા નથી તો એકાદશીના દિવસે પ્રભુની પૂજા માટે તુલસીજીની પૂજા કરીને ક્ષમા પ્રાર્થના કરીને તુલસી દળ 2 તોડી લેવા જોઈએ. મંજરી સહિત પણ તોડી શકાય છે અને મંજરી સહિત પ્રભુને સમર્પિત પણ કરાય છે. તેથી પાપ નષ્ટ થાય. વિધિપૂર્વક શ્રી હરિના મંત્રનો જાપ કરવો. વિષ્ણુ ચાલીસા, વિષ્ણુજીને પ્રિય પાઠ એવું વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ તે કરી શકાય છે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ઉત્તમ છે. પિતૃદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આજના દિવસે અપરા એકાદશીની વ્રત કથા મહાત્મય અવશ્ય સાંભળવું. આજે તુલસી માતાજીની પૂજા કરીને તુલસી માતાજીની સામે દીપદાન કરાય છે. માતાજીની લાલ ચુંદડી હોય તો પણ તે સમર્પિત કરાય છે. પૂજન કરવું. ભગવાન શ્રી નારાયણનો મંત્ર તુલસીજીની સામે પણ કરી શકાય છે.
ગીતાજીનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, તે ત્યાં પણ કરી શકાય છે. આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે, તેની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષ કે કોઈ પણ વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ, જે એક પ્રકારની ઔષધિ જ છે અને આપણને ઓક્સિજન પણ આપે છે, છાંયો આપે છે, પક્ષીઓને પણ આશ્રય આપે છે. એવા વૃક્ષો છે, તેની પૂજા કરવાથી પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થાય છે. એવું ન માનવું જોઈએ કે પીપળાનું પૂજન કરવાથી મારું કલ્યાણ થાય છે. નહીં, જગતનું કલ્યાણ થાય છે. આપણું તો કલ્યાણ થાય જ છે. માટે એવા કાર્ય આજે અવશ્ય કરવા જોઈએ. પશુ પક્ષીની દાણાચળની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાય માતા અને બળદની સેવા કરવી જોઈએ. લીલું ઘાસ અર્પિત કરાય છે અથવા આપણા ઘરનું બનાવેલું ભોજન, તાજું ભોજન બનાવીને પ્રભુને ભોગ લગાવીને તેમને જમાડાય છે. આજે કોઈ આંગતું આવે, કોઈ પણ દરિદ્ર નારાયણ હોય, તેમને જે ચીજની આવશ્યકતા હોય તે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે તેમને અવશ્ય આપવું જોઈએ. આજે વસ્ત્રદાન, છત્રીદાન, જૂતા ચપ્પલનું દાન આપી શકાય છે. જે આપણાથી પહોંચાય તેટલું દાન આપવું જોઈએ, જેથી ધનની શુદ્ધિ થાય. વ્રત કરવાથી તનની શુદ્ધિ થાય છે અને માનસિક જપ, જે પ્રભુનો આપણે જપ કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, તેનાથી મનની શુદ્ધિ થાય છે. માટે આ એકમાત્ર વ્રતથી ત્રણેય વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. વ્રત એ આપણે કરીએ કે ન કરીએ, એ આપણા શરીરને ધ્યાનમાં રાખીને સંકલ્પ કરવો જોઈએ. વ્રતનો સંકલ્પ આપણે સવારે જ કરવાનો હોય છે. આ વ્રતના સંકલ્પમાં આપણે બે રીતે વ્રત કરી શકાય છે. એક તો એક ટાઈમ ભોજન જો શરીર સાથ ન આપતું હોય તો કરી શકાય છે. બાકી એકાદશીમાં તો ભોજનનો ત્યાગ જ મનાય છે. ઉપવાસ એટલે કે પ્રભુની નજીક પણ થાય છે. જે રીતે આપણે વ્રત કરી શકીએ એ રીતે સંકલ્પ કરવો જોઈએ. આ વ્રતના દિવસે કોઈ પણ પવિત્ર નદી તીર્થોમાં જઈને જો સ્નાન કરવામાં આવે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. નદી કિનારે દીપદાન કરવાનું પણ અલગ જ મહત્વ છે. આજે સૂર્યનારાયણ દેવ કે જે જગતને અંજવાળું પાથરે છે અને પોતાના કર્મમાં સદૈવ વ્રત રહે છે. આ ગ્રહો, ઝાડ, પાનની આપણે હિન્દુ ધર્મમાં પૂજા ઉપાસના કરીએ છીએ. તેનું કારણ એ છે કે તેમના જેવા ગુણ આપણને પ્રાપ્ત થાય. આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. જે કોઈ જેને માને છે ઈષ્ટ દેવતા, એ પ્રમાણે શિવપંથી શિવજીની પૂજા ઉપાસના કરે છે. એમ દરેક વ્યક્તિ કોઈને કોઈ સાધના અવશ્ય કરે છે. તેનું કારણ એ છે કે તેમના જે ઈષ્ટ દેવતા છે, તેમના જેવા ગુણ તેમની અંદર આત્મસાત થાય, અંદર પ્રવેશ કરે. મન, હૃદય, વાણી, બુદ્ધિમાં, શરીરમાં તે શક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે આપણે એકાદશીના વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય અથવા તો નિત્ય પણ સૂર્યનારાયણની પૂજા ઉપાસના અવશ્ય કરીએ છીએ. કારણ કે માનવ દેહ પ્રાપ્ત થયો છે તે કર્મ પ્રધાન દેહ છે. કર્મ કરવું જ પડે છે. માટે આપણે સૂર્યનારાયણની ઉપાસના કરીએ છીએ. અને આમે સૂર્ય અને ચંદ્ર વિશ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની આંખો કહેવાય છે. એટલા માટે આપણે બંનેનું પૂજન કરીએ છીએ અને દીપદાન પણ કરીએ છીએ. એકાદશીના દિવસે કોઈ પણ મંદિર હોય, તળાવ હોય, નદી કિનારો હોય, પીપળાનું વૃક્ષ, તુલસીજીનું વૃક્ષ પાસે કે પછી કોઈ પણ ધાર્મિક જે સ્થાન છે ત્યાં દીપદાન કરવાથી પિતૃની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, કામોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આપણા દરેક કાર્યમાં પણ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. સનાતન ધર્મમાં રોજ મુખ્ય દ્વાર ઉપર એક દીપક પ્રગટાવવાનો નિયમ છે. પરંતુ આજે લાઇટોની આપણી સુવિધા છે, એટલે ઘરની બહાર એક નાની લાઇટ અવશ્ય રાખવી જોઈએ. અંજવાળું રાખવું જોઈએ. દેવી લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં નકારાત્મક પ્રભાવ પ્રવેશ કરતો નથી. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કોઈની નિંદા કુથલી ના કરવી જોઈએ. વાળ નખ કાપવા ન જોઈએ. અને જો ઘરમાં સૂતક હોય અથવા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂજા ન થાય, વ્રત ચોક્કસ કરી શકાય છે.
વ્રત તો મનથી થાય છે. આપણે પ્રભુની ભક્તિ મનથી કરી શકીએ છીએ. આ વ્રતના દિવસે પ્રભુના મંત્ર જાપ પણ કરી શકાય છે. ઓમ નમો નારાયણાય. જે પણ પ્રભુના મંત્રનો જપ આપણને પ્રિય હોય, નાનો એવો મંત્ર જપી શકાય છે. એ રામ રામ હોય, કૃષ્ણ કૃષ્ણ હોય. આ રીતે એકાદશીનું સીધું સરળ વ્રત છે અને આ દિવસે ખાસ કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ. એકાદશીના વ્રતનો મહિમા અપરંપાર છે. કહેવાય છે કે આ એકાદશીનો મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું કે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનાર, અપાર પુણ્ય આપનાર અને પાપોને નષ્ટ કરનારી એકાદશી છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આલોકમાં પ્રસિદ્ધિ થાય છે અને પરલોક પણ સાર્થક થઈ જાય છે. અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા, ભૂત યોનિ, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષી, ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રત માત્રથી નષ્ટ થઈ જાય છે. જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય જ નર્કમાં જાય છે. તે પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ માત્ર અપરા એકાદશીના વ્રત કરવાથી મળી જાય છે. સિંહ રાશિવાળા ગુરુવારના દિવસે ગોમતીજીમાં સ્નાન કરે, કુંભમાં જ્યારે શ્રી કેદારનાથજીના દર્શન થાય, બદ્રિક આશ્રમમાં જઈને જો સ્નાન કરાય અને આ સર્વ કાર્યોથી, સર્વ પુણ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ માત્ર એકાદશીના વ્રતથી થાય છે. હાથીના ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવા બરાબર મળે છે. ટૂંક સમયમાં બિયાયેલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણના દાનનો ફળ પણ અપરા એકાદશીના ફળ બરાબર હોય છે. અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં સર્વશ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર આ એકાદશીનું વ્રત તે પાપરૂપી વૃક્ષને કાપવા માટે કુલ્હાડીનું કાર્ય કરે છે. અપરા એકાદશીના દિવસે જે ભગવાનની પૂજા કરે છે તે મનુષ્ય સર્વ પાપમાંથી છૂટી જાય છે અને તે વિષ્ણુલોક ધામની પ્રાપ્તિ કરી શકે છે. આ એકાદશીનું મહાત્મય ઘણું છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીની વ્રત કથા કહેતા સંભળાવે છે. મહિધ્વજ નામના એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા. તેમના નાના ભાઈનું નામ વજ્રધ્વજ હતું. તેઓ ક્રૂર, કર્મી, અધર્મી અને અન્યાય કરતા હતા. મોટા ભાઈનો દ્વેષ પણ કરતા હતા. નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાખી અને તેનો દેહ જંગલમાં જઈને એક પીપળાના ઝાડ નીચે દાટી દીધો. અકાલ મૃત્યુને કારણે રાજા પ્રેત બની ગયા. પીપળાના વૃક્ષમાં રહેવા લાગ્યા અને ઉત્પાત પણ કરવા લાગ્યા. એક દિવસ ગૌમ્ય ઋષિ ત્યાંથી પસાર થયા હતા. ઋષિના સ્વભાવ કરુણામય હોય છે. ઋષિએ આ પ્રેતને જોયો અને પોતાના તપના બળથી, એકાદશીના પુણ્યના બળથી તે ઋષિએ આ પ્રેતને ઉત્પાત કરતો અટકાવ્યો અને કહ્યું, હે પ્રેત, તું નીચે ઉતર. ત્યારે ઋષિએ પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. આ ઉપરાંત સ્વયં ઋષિએ પણ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ અર્થે અપરા એકાદશી કે જેને અચલા એકાદશી કહેવાય છે તે વ્રતનું પુણ્ય પણ આપ્યું, જેથી આ રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શક્યા.
ઋષિના આ અપરા એકાદશીના પુણ્ય બળથી રાજાને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને આ પ્રેત ઋષિને ધન્યવાદ દેવા લાગ્યો. ત્યારબાદ દિવ્ય દેહ ધારણ કરીને પુષ્પક વિમાનમાં તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે, હે રાજન, આ કથા મેં તમને લોકહિત માટે કહી છે. આને વાંચવાથી, સાંભળવાથી મનુષ્યના બધા પાપમાંથી મુક્તિ મળી શકે છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય, એકાદશી મૈયાની જય. આપણે સાંભળી એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજા વિધિ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. આપ સૌને અપરા એકાદશીની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.